નમસ્કાર, હું કોમલ ચંપાવત, MA સંસ્કૃત, શ્રી MC રાઠવા આર્ટ્સ કોલેજ પાવી જેતપુર. નારદીબેન પારેખ રચિત સંક્ષિપ્ત ગીતા રજૂ કરી રહી છું. ભાગ 2. દશમે અધ્યાય કે છે જગ મારું રૂપ, જે જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ. સારી એ સૃષ્ટિના અર્જુન થયો છું હું. કર્મો કર આશક્તિ છોડી પામીશ મારું રૂપ. 11મે અધ્યાય આપે વિરાટ સ્વરૂપ, તેજોમય ક્રાંતિ એનું અદ્ભુત રૂપ. સારી સૃષ્ટિ દેહમાંથી દિશે છે અનુપ. સારા જગમાં વ્યાપેલી છે મારી તેજ ધૂપ. 12મે અધ્યાય કે છે ભક્તિ કેરી આ વાત, કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ. સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ. કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. 13મે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર. સર્વેને સમભાવે મેલી રાખો ખુલ્લા નેત્ર. ઉદ્ધાર આત્માનો થાશે ઉજ્જવળ તે ક્ષેત્ર. 14મે અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત, સત્વ રજને તમો ગુણથી બની તવ જાત. ત્રણે ગુણથી પર થઈ જીતી લે તું તાત. તને બ્રહ્મ રે જે મળશે પામી લેજે તાત. 15મે અધ્યાય કે છે જન પીપળ વૃક્ષ, કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ. વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ. જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ. 16મે અધ્યાય પ્રભુ કે છે દેવી શાસ્ત્રી, કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ. આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત. આત્માના ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત.
17મે અધ્યાય કરે શ્રદ્ધા કેરી વાત, જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત. સત્વગુણી ફળ છોડી સત્કર્મે જોડાવ. હરિ ઓમ તત્સત એ છે જીવન કેરો સ્રોત. 18મે અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ. કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ. કરતા કેરો ભાવ છોડી સંભાળી લે તું કર્મ. કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ. પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય. મોહ કેરા પટળ તૂટ્યા સામે લડવા જાય. જે કોઈ ભક્તો શરણે જાય ધરે વાલો બ્યાય. ભક્ત તારે શરણે આવી સ્વીકારી છે ધાય. સ્વીકારી છે ધાય. સ્વીકારી છે ધાય. નારદી જગદીશ પારેખ નંદીના જય શ્રી કૃષ્ણ.